વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ વિશે આપણે આ પહેલાં સમાન માપના પત્રકોમાં નફા નુકસાન પત્રક અને પાકા સરવૈયાના પત્રક કઈ રીતે કરવા તે આપણે સમજી ગયા. નફા નુકસાનના પત્રકમાં વેચાણના આધારેની ટકાવારી કરવાની હશે અને પાકા સરવૈયામાં સરવાળાના આધારે ટકાવારી કરી છે. તો હવે આ પત્રકોમાં જ્યારે ખૂટતી વિગત આવે ત્યારે કઈ રીતે ગણતરી કરવી એ સમજશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 12. નીચે આપેલા 2 વર્ષના સમાન માપના નફા નુકસાનના પત્રકોની ખૂટતી વિગતો શોધો. આપણને આખું નફા નુકસાન પત્રક સમાન માપનું તૈયાર કરીને આપેલ છે. એમાં 2017-2016 એની રકમ અને પછી એની ટકાવારી આપેલ છે. તો હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં તમને વેચાણ આપ્યું છે. વર્ષ 2017નું વેચાણ છે 45 લાખ અને વર્ષ 2016નું વેચાણ છે 60 લાખ. એમાં એના વર્ષમાં અહીં ખૂટતી વિગત છે. ખર્ચામાં માલની પડતર, નાણાકીય ખર્ચાઓ, ઘસારો, આ બધામાં એની ખૂટતી વિગત છે. તો એ આપણે શોધવાની છે. સામે એની અહીં આપણને ટકાવારી આપેલ છે. તો આ કઈ રીતે શોધશું તો એની સમજૂતી મેળવીએ. તો હવે તમે એમાં જોઈ શકશો કે માલની પડતર છે, બરાબર. તો માલની પડતરની સામે એની ટકાવારી છે 68%. તો હવે શોધવું કઈ રીતે? તો આપણે ત્રિરાશિ મૂકવાની કે જ્યારે 100% હોય, ત્રિરાશિ મૂકવાની કે જ્યારે 100% હોય ત્યારે 45 લાખનું વેચાણ થાય. તો 68% એ કેટલા? 100% એ 45 લાખનું વેચાણ, તો 68% એ કેટલા? ત્રિરાશિ એટલે 100 એ 45 લાખ, તો 68 એ કેટલા? તો એને તમે ત્રિરાશિને પછી સૂત્રમાં માંડો તો આમ થાય 45 લાખ ગુણ્યા 68/100 એટલે 30,60,000. આ તમને મળ્યું પેલું વેચેલ માલની પડતર 30,60,000. એ જ રીતે આપણે બીજું જોઈએ કે અહીંયા આપણને 10% વાળી આપેલી છે. અહીંયા આપણને 10% વાળી આપેલી, તો એના માટે ત્રિરાશિ 100 એ 45 લાખ, 100 એ 45 લાખ, તો 10 એ કેટલા? તો એની ગણતરી આમ થશે 45 લાખ ગુણ્યા 10/100. અથવા ટૂંકમાં જો હવે તમે સમજી ગયા હો ને તો વેચાણ આપે ને એની ટકાવારી આપે ને તો ડાયરેક્ટ કરવાનું વેચાણના આટલા ટકા. અહીંયા 45 લાખના જો અહીંયા 45 લાખના આપણે કર્યા હતા 68%, પછી 45 લાખના 10%, 45 લાખના 2%. એટલે આપણે જો અહીં બધી રકમ મળી ગઈ 30,60,000, 4,50,000 અને 90,000. રેડી? હવે એમાં આપણે આટલું પૂરું થઈ ગયું. હવે સામેનું જોઈએ 2016નું. તો 2016માં આપણે જોઈએ તો એમાં પણ આપણને આપેલ છે ટકાવારી, એ છે 70%. તો આમાં કઈ રીતે કરશું? તો આમાં પણ એ જ રીતે કે અહીં 60 લાખ વેચાણ છે. આપણી પાસે અહીં 60 લાખ વેચાણ છે. તો 60 લાખના 70% એટલે આવ્યું 42 લાખ. ત્યાર પછી 60 લાખના 12% એટલે આપણને મળ્યું 7,20,000. પછી 60 લાખના 3% એટલે આપણને મળ્યું 1,80,000. આપણું આટલું પૂરું થઈ ગયું. એટલે આ પરથી આપણને વેચેલ માલની પડતર 30,60,000, 42 લાખ, નાણાકીય ખર્ચાઓ 4,50,000, 7,20,000, ઘસારો 90,000 અને 1,80,000. આપણને આટલી વિગત છે એ આ પરથી મળી ગઈ છે. હવે આમાં ખૂટતી રકમ ક્યાં છે? તો કે ભાઈ બાદ આવકવેરો. જો અહીં ખૂટતી રકમ છે, બાદ આવકવેરો અહીં ખૂટતી રકમ છે. તો આવકવેરો આપણને જો ઉપર આપ્યો છે 30%, તો જે તે નફાના આપણે 30% કરવાના. જેમ કે અહીં જો નફો છે 9 લાખ, એના હું 30% કરું, 9 લાખના 30% એટલે આપણને મળે છે 2,70,000 ને 2,70,000. આ આપણને મળી ગયું, બરાબર. હવે આ પરથી એને આપણે અહીંયા ટકાવારીમાં ફેરવીએ. ત્યાર પછી આવકવેરા પછીનો નફો, તો 9 લાખમાંથી 2,70,000 બાદ કરો તો 6,30,000 ને 6,30,000 આપણને મળ્યા. રેડી? તો આ રીતે આપણું અહીં કોષ્ટક કમ્પ્લીટ થાય છે. એટલે ખૂટતી વિગતો જ્યારે શોધવાની આવે છે ત્યારે આપણે આ રીતે શોધી છીએ, બરાબર. એ જ રીતે અહીં ટકાવારીમાં ક્વેશ્ચન માર્ક છે, તેમાં પણ એમ જ 20ના 30%, 6
15ના 30%, 4.5, 20માંથી 6 બાદ 14 અને 15માંથી 4.5 બાદ 10.5. એટલે આ રીતે અહીં આપણે જ્યારે નફા નુકસાનમાં ખૂટતી વિગત આપે છે ત્યારે આપણે એને આ રીતે શોધી છે કે વેચાણ આપે ને સામેની ટકાવારી આપે તો 45 લાખના એટલા ટકા, એટલે વેચાણની ટકાવારી કરવાની રહે. બરાબર, વેચાણની ટકાવારી. જો તમે સૂત્રમાં જાઓ ને, સૂત્રમાં પણ એમ જ કહે છે કુલ વેચાણ ગુણ્યા ટકાવારી છેદમાં 100. એટલે તમે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ મૂકો 45 લાખ ગુણ્યા 68 પછી ટકા, એટલે આ બધી રકમ આપણને મળી જાય છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈશું પાકા સરવૈયામાં ખૂટતી વિગત આપે ત્યારે કઈ રીતે કરવાનું. તો અહીં આપણને આપેલ છે દાખલા નંબર 14, શ્યામ કંપની લિમિટેડના 2 વર્ષના પાકા સરવૈયા નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે, તેની ખૂટતી વિગત શોધો. જોશો તમે અહીં તો 2016માં આપણને અહીં ટકાવારી આપેલ છે પણ રકમ આપેલ નથી, અને 2017માં રકમ આપેલ છે તો એની ટકાવારી આપેલ નથી. બરાબર, તો એ હવે આપણે કઈ રીતે શોધશું એ સમજશું. તો આમાં આપણે જોઈએ તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની નોંધ કે જ્યારે પણ સમાન માપના પત્રકમાં ખૂટતી વિગત હોય ત્યારે ટોટલ જે આપ્યો છે, અહીં આપણને જો સરવાળો આપેલ છે, બરાબર, અને એની ટકાવારી આપી છે આપણને, તો ત્યારે એને એ જ રીતે જેમ આપણે અત્યારે વેચાણમાં કર્યું કે વેચાણમાં 45 લાખના 68%ની રીતે આમાં પણ એ જ થશે 34 લાખના 40%, કેમ કે કુલ સરવાળાએ 100 ટકાવારી હોય તો એના 40% છે એ ઇક્વિટી શેર મૂડી, 20% છે એ પ્રેફરન્સ શેર મૂડી, 15% નફા નુકસાન ખાતું, 20% ડિબેન્ચર, 3% દેવા, 2% જવાબદારી, એ જ રીતે છે. તો જ્યારે કુલ આપેલું છે અને ટકાવારી આપ્યા છે ત્યારે આ જ રીતે કરવાનું. 34 લાખના 40%, એટલે 34 લાખના આપણે 40% કરશું તો 13,60,000, 34 લાખના 20% એટલે આપણને મળશે 6,80,000, 34 લાખના 15% 5,10,000, 20%, 3% ને 2%, એટલે આપણને આ બધી જે 2016ની જવાબદારી ખૂટતી છે એ મળે. બરાબર, એનો આપણે જોઈ લઈએ જવાબ. જો અહીં તમે જોઈ શકો છો આપણે જે ગણતરી કરી તે 34 લાખની ટકાવારી આપણને અલગ અલગ આપેલી છે. 34 લાખના 40%, 20%, 15%, 20%, પછી દેવાના 3% અને જવાબદારીના 2%. એટલે આ રીતે અહીં આપણને આ બધી વિગત મળે છે. એ જ રીતે હવે આગળ આપણને ટકાવારી પછી આપેલ નથી, તો પહેલાં આપણે એ શોધી લઈએ. બરાબર, આ આપણને બધું મળી ગયું કે આપણે 34 લાખના બધા ટકાવારી કર્યા. હવે 2017ની ટકાવારી આપણને શોધવાની કીધી છે, તો 2017ની આપણે ટકાવારી કઈ રીતે શોધશું? તો એના માટે સિમ્પલ આપણે જેમ આગળ કરતા એ જ રીતે કે 50 લાખ છે એ બધી રકમ આપેલ છે, ટકાવારી શોધવાની છે, તો જે તે રકમ ગુણ્યા 100 છેદમાં સરવાળો, એટલે 20 લાખ ગુણ્યા 100 છેદમાં 50 લાખ, એટલે આના ઉપરથી આપણને ટકાવારી મળશે, અહીં આવશે 40%. બરાબર, એ જ રીતે આના માટે 10 લાખ ગુણ્યા 100 છેદમાં 50 લાખ, એટલે અહીંયા આપણને ટકાવારી શોધવા જઈશું તો ટકા મળશે અહીં 20%, પછી 8 લાખ છેદમાં 100 ગુણ્યા 100 છેદમાં 50 લાખ, એટલે અહીં મળશે આપણને 16%, 10 લાખ ગુણ્યા 100 છેદમાં 50 લાખ એટલે મળશે 20%, 1 લાખ ગુણ્યા 100 છેદમાં 50 લાખ 2%, એના પછી એ 2%. તો આ રીતે આપણને 2017ની કોલમ મળશે. જો અહીં તમે જોઈ શકો છો આપણે જે ગણતરી કરી એ મુજબ 20 લાખ ગુણ્યા 100 છેદમાં 50 લાખ એટલે આપણને મળ્યું 40%. આ બધું આપણે ગણતરી કરી, એટલે આ રીતે તમે ગણશો ત્યારે જવાબદારીની આટલું તમારું કોષ્ટક કમ્પ્લીટ થશે. બરાબર, જવાબદારી તમારી પૂર્ણ થશે. હવે આવે છે મિલકતોનો વારો. તો મિલકતોમાં આપણે કઈ રીતે કરશું? તો મિલકતોમાં આપણે જોઈએ તો અહીં મિલકતોમાં આપણને રકમમાં એક તો 2017ની રકમ નથી આપેલ અને 2016ની ટકાવારી નથી આપેલ.
તો પહેલાં 2016ની ટકાવારી સાદી રીતે જે તે રકમ 10,20,000 ગુણ્યા 100 છેદમાં કુલ 34 લાખ. બરાબર, એટલે આપણને અહીં ટકાવારી મળશે 30%. બરાબર, સાદું સૂત્ર જે તે રકમ ગુણ્યા 100 છેદમાં કુલ 6,80,000 છેદમાં 100 ગુણ્યા 100 છેદમાં 34 લાખ. એટલે અહીં આપણને મળશે 20%. એટલે આ રીતે ટકાવારીની કોલમ શોધશું. ત્યાર પછી હવે આપણી પાસે આ રકમ છે એ ખૂટતી છે, તો એના માટે આપણે શું કરશું? બરાબર, એના માટે આપણે 50 લાખના કરશું 50 લાખ એને ગુણ્યા એના 35%. અહીં 35% છે એટલે છેદમાં 100 અથવા કેલ્સીમાં ડાયરેક્ટ એની અહીંયા ટકાવારી કરો તોય ચાલે. તો અહીં જવાબ મળશે આપણને 17,50,000. અહીં આવશે 17,50,000. એ જ રીતે 50 લાખના 30% એટલે આવશે 15 લાખ, 50 લાખના 22%, 11 લાખ, 50 લાખના 3%, 1,50,000, 50 લાખના 8%, 4 લાખ, 50 લાખના 2%, 1 લાખ. એટલે આ રીતે આપણું કોષ્ટક રેડી થશે. જોઈ લઈ ગણતરીમાં. મિત્રો, તમે અહીં જોઈ શકો છો આપણને અહીં ખૂટતી વિગતમાં આપેલું હતું, તો આપણે આ શોધી લીધું આ ટકાવારી ઉપરથી, અને આ ટકાવારી આપણે શોધી આ રકમ ઉપરથી. બરાબર, આ રીતે ખૂટતી વિગતના દાખલા તમે લોકો સ્વાધ્યાયના બધા ગણાવી દીધા છે. તો સ્વ અધ્યયન જેની પાસે નવનીત હોય એમાં એક્સ્ટ્રા ઘણા બધા આપેલ છે, તો સ્વ અધ્યયનના દાખલા અને ઉદાહરણ ગણી લેશો. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાય છે, તો મારા એક પણ વિદ્યાર્થીને આ દાખલામાં કોઈ જ પ્રકારની ભૂલ ન પડે એટલે મારા તમામ વિદ્યાર્થી મિત્રો આ દાખલો વ્યવસ્થિત બુકમાં ગણી લેશો.